હેલો એવરીવન, આજે આપણે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર ડિપ્લોમા ફર્સ્ટ સેમ ઇલેક્ટ્રિકલમાં જે સબ્જેક્ટ આવે છે એમાં યુનિટ નંબર 2 પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇનનો આજનો આપણો ટોપિક છે ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સ. ટ્રાન્સમિશન લાઇનની અંદર કયા કયા પેરામીટર્સ આવે છે અને આ પેરામીટર્સના કારણે ટ્રાન્સમિશન લાઇન ઉપર કયા ફેક્ટર જે છે એ અફેક્ટ થાય છે. જેમ કે કયા ફેક્ટર એટલે કે પાવર ફેક્ટર જે છે, પાવર છે, બરાબર. આ બધે આપણે આજે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વોટ ઇઝ ટ્રાન્સમિશન લાઇન. ખૂબ જ બેઝિક ક્વેશ્ચન છે. ટ્રાન્સમિશન લાઇન ઇઝ ધ લોંગ કંડક્ટર વિથ સ્પેશિયલ ડિઝાઇન બન્ડલ ટુ કેરી એ bulk amount of generated power at very high voltage from one station to another as per variation of the voltage level. આપણે બધાને ખબર છે કે ટ્રાન્સમિશન લાઇન જે છે એક જનરેટિંગ સ્ટેશનથી લઈ અને સબસ્ટેશન વચ્ચે પાવર જે છે એ ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે. સ્પેશિયલ ડિઝાઇન દેટ મીન્સ બંડલ એટલે કે 2R 2Y 2B RYB આ રીતે હોય તો એનું તમે બંડલ ક્રિએટ કરી એમાઉન્ટ ઓફ પાવર જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. વેરિએશન ઓફ ધી વોલ્ટેજ લેવલ દેટ મીન્સ ટ્રાન્સમિશન લાઇન જે છે એ અલગ અલગ વોલ્ટેજ લેવલની હોઈ શકે છે. જેમ કે 11 કેવીની ટ્રાન્સમિશન લાઇન પણ હોય છે, 33 કેવીની ટ્રાન્સમિશન લાઇન પણ હોય છે, 220 કેવીની ટ્રાન્સમિશન લાઇન હોય છે, 400 કેવીની પણ ટ્રાન્સમિશન લાઇન હોય છે. ઇન્ડિયાની અંદર સૌથી વધારે જે ટ્રાન્સમિશન વોલ્ટેજ થતા હોય તો એ છે 400 કેવી. સૌથી પહેલાં આપણે જોઈએ તો ટાઈપ ઓફ ટ્રાન્સમિશન લાઇન. ઇન ટ્રાન્સમિશન લાઇન determine of voltage drop, transmission efficiency, line loss, etc. ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે આજે વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે, ટ્રાન્સમિશન એફિશિયન્સી ટ્રાન્સમિશન લાઇનની કેટલી હોય છે, એમનો લાઇન લોસ કેટલો હોય છે, આ બધું જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એને કેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે એ લાઇન પેરામીટર્સ જે છે આપણી પાસે આર છે, એલ છે, સી છે, આ બધાના આધારે ટ્રાન્સમિશન લાઇનના જે પેરામીટર જે છે એ ડાયરેક્ટલી કોની ઉપર અફેક્ટ કરે છે તો કે એફિશિયન્સી, લોસ, વોલ્ટેજ ડ્રોપ એક્સેટ્રા. લેન્થ વાઇઝ ટ્રાન્સમિશન લાઇન આર 3 ટાઈપ. ટ્રાન્સમિશન લાઇનની લેન્થના આધારે આપણે એના ક્લાસિફિકેશન કરેલું છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કોને કહેવાય. A short transmission line is classified as a transmission line with length less than 80 km, that means 50 miles. તો એને તમે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કહી શકો. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં ખાસ એક યાદ રાખજો, આપણે કેપેસિટન્સની ઇફેક્ટ જે છે એ નેગ્લિજિબલ રાખીએ છીએ. ખાસ યાદ રાખજો, શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની અંદર કેપેસિટન્સની ઇફેક્ટ નેગ્લિજિબલ હોય છે. અને શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કોને કહેવાય તો કે 80 કિલોમીટરથી ઓછા ડિસ્ટન્સની જો લાઇન હોય તો એને તમે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કહી શકો. એના પછી આપણે વાત કરીએ તો વોલ્ટેજ લેવલ લેસ દેન 69 કેવી. હવે વોલ્ટેજ જે છે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન છે એમાં 11 કેવી, 22 કેવી, 33 કેવી આવી રીતે જો વોલ્ટેજ હશે તો એને તમે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કહી શકો. પણ માની લો કે 220 કેવી જે છે એને તમે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કહી શકતા નથી. કેપેસિટન્સ ઇફેક્ટ ઇઝ નેગ્લિજિબલ. મેં હમણાં જ વાત કરી એ રીતે કેપેસિટન્સની ઇફેક્ટ જે છે એ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની અંદર નેગ્લિજિબલ છે. ઓનલી રેઝિસ્ટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ આર ટેકન ઇન કેલ્ક્યુલેશન, કેપેસિટન્સ ઇઝ નેગ્લેક્ટેડ. હવે આની અંદર માત્ર બે પેરામીટર ઉપર જ બધું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ફર્સ્ટ જે છે એ રેઝિસ્ટન્સ છે અને સેકન્ડ છે ઇન્ડક્ટન્સ છે. હવે આપણે આગળ વધીએ તો મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. હવે આની અંદર શું હોય, અ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ક્લાસિફાઈડ એઝ અ ટ્રાન્સમિશન લાઇન વિથ અ લેન્થ મોર દેન 80 કિલોમીટર, દેટ મીન્સ 50 miles. જો
80 કિલોમીટર કરતાં વધારેની જો લેન્થ હશે તો એને તમે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન કહી શકો. બટ લેસ ધેન 250 કેવી, એટલે કે 250 કેવી કરતાં ઓછી હોવી જોઈએ અને 80 કિલોમીટર કરતાં વધારે હોવી જોઈએ. આ લાઇનને તમે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન તરીકે કન્સિડર કરી શકો. આગળ આપણે જોઈએ તો ઓપરેશનલ વોલ્ટેજ લેવલ ઇઝ ફ્રોમ 69 kV ટુ એપ્રોક્સિમેટલી 133 kV. ઓપરેશનલ વોલ્ટેજ કેટલા હશે તો કે 69 kV કરતાં વધારે અને 133 kV કરતાં ઓછા. તો આ લાઇનને તમે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન કહી શકો. બરાબર, એટલે કે બે પેરામીટર ખાસ જોવાના, એક લેન્થ અને એનું વોલ્ટેજ રેટિંગ. કેપેસિટન્સ ઇફેક્ટ ઇઝ પ્રેઝન્ટ. મીડિયમ ટ્રાન્સમિશન લાઇનની અંદર કેપેસિટન્સ અને ઇફેક્ટ જે છે એ પ્રેઝન્ટ હશે. આ ખાસ યાદ રાખજો. હકીકતમાં મીડિયમ ટ્રાન્સમિશન લાઇન જે છે એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરી હતી કે બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ ગયેલી હોય, એક નોમિનલ ટી અને એક છે નોમિનલ પાઈ. જ્યારે નોમિનલ પાઈ મેથડ લેતા હોય ત્યારે કેપેસિટન્સ જે છે એની વેલ્યુ જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ થયેલી હોય છે. C/2, C/2, R/2, L/2 એ રીતે પેરામીટર્સ હાફ હોય. જ્યારે તમે એની અંદર ટી મેથડ લેશો ત્યારે કેપેસિટન્સની વેલ્યુ ડિવાઈડ થતી નથી. તો આ એક ખાસ મીડિયમ ટ્રાન્સમિશન લાઇનની અંદર યાદ રાખજો. ડિસ્ટ્રીબ્યુટેડ કેપેસિટન્સ ફોર્મ ઇઝ યુઝ ફોર કેલ્ક્યુલેશન પર્પઝ. બરાબર, કેલ્ક્યુલેશન આપણે કરવા માટે થઈને અને ડિસ્ટ્રીબ્યુટેડ કેપેસિટન્સનું તરીકે ફોર્મ એને લીધેલું હોય છે. એટલે કે આખી ટ્રાન્સમિશન લાઇન ઉપર એને ડિસ્ટ્રીબ્યુટેડ કરેલું હોય છે. એના પછી આવશે લોંગ ટ્રાન્સમિશન લાઇન કોને કહેવાય. જો ટ્રાન્સમિશન લાઇનની લેન્થ જે છે એ મોર ધેન 250 કિલોમીટર હોય અથવા તો 150 માઇલ કરતાં વધારે હોય, બે એક જ વસ્તુ થઈ. લેન્થ ઇઝ મોર ધેન 250 કિલોમીટર્સ, ધેટ મીન્સ લોંગ ટ્રાન્સમિશન લાઇન. એન્ડ વોલ્ટેજ લેવલ ઇઝ એબવ 133 kV. 133 kV પછીના જે કોઈ વોલ્ટેજ લેવલ જે છે એ બધાને આપણે લોંગ ટ્રાન્સમિશન લાઇન કહી શકીએ. જેમ કે 220 kV લોંગ ટ્રાન્સમિશન લાઇન કહેવાય, 400 kV પણ લોંગ ટ્રાન્સમિશન લાઇન તમે કહી શકો. હવે આપણે જોઈએ તો લાઇન કોન્સ્ટન્ટ આર કન્સિડર એઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ લેન્થ ઓફ લાઇન. લાઇન કોન્સ્ટન્ટ ધેટ મીન્સ રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, કન્ડક્ટન્સ, આ બધા લાઇન કોન્સ્ટન્ટ કહેવાય. એને આપણે આખી લાઇન ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા કન્સિડર કરી શકીએ. હોલ લેન્થ ઓફ લાઇન. હવે એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન લાઇન એટલે શું? તમને ખબર છે કે એફિશિયન્સી ધેટ મીન્સ કાર્યક્ષમતા. કાર્યક્ષમતા ધેટ મીન્સ આઉટપુટના છેદમાં ઇનપુટ. રેશિયો બિટવીન આઉટપુટ અપોન ઇનપુટ, ધેટ્સ કોલ એફિશિયન્સી. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું એફિશિયન્સી કોને કહેવાય. હવે માની લ્યો કે તમારું ઇનપુટ જે છે હું કંઈક આપું છું અને આઉટપુટ મને એટલું જ મળે છે. માની લો કે અહીંયાથી કોઈ વસ્તુ પર મેં તમને એક પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું કીધું છે. એની અંદર માની લો કે 20 એપલ્સ છે. આ 20 એપલ્સ જે છે એ તમે બીજાને જ્યારે ડિલિવર કરો ને 20 to 20 હોય તો એવું કહી શકાય કે એની એફિશિયન્સી ખૂબ જ સારી છે. વચ્ચે જો તમે એક બે એપલ જે છે એ ખાઈ જાઓ તો એની એફિશિયન્સી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એટલે કે જેટલી વસ્તુ મોકલીએ છીએ એટલી સામે પહોંચવી જોઈએ તો એની એફિશિયન્સી ખૂબ જ સારી કહેવાય. તો પાવરમાં પણ એવું છે, જેટલો પાવર અહીંયાથી સેન્ડિંગ એન્ડથી મોકલીએ એટલો જો રિસીવિંગ એન્ડ સુધી પહોંચી જતો હોય પૂરતો તો એની એફિશિયન્સી કેવી કહેવાય? સારી કહેવાય. ધેટ મીન્સ રેશિયો બિટવીન આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ રિસીવિંગ એન્ડ પાવર PR ટુ ધી સેન્ડિંગ એન્ડ પાવર PS. અહીંયા PR શું છે તો કે રિસીવિંગ એન્ડ પાવર છે, S શું છે તો કે સેન્ડિંગ એન્ડ પાવર છે. આ બંનેનો હું રેશિયો લઈ લઉં તો એને શું કહેવાય? એફિશિયન્સી. તો અહીંયા પર્સન્ટેજ ઓફ એફિશિયન્સી દર્શાવવી હોય તો મલ્ટીપ્લાય બાય 100 કરવા પડે. કોઈ પણ વસ્તુને પર્સન્ટેજમાં દર્શાવવી હોય તો મલ્ટીપ્લાય બાય તમારે 100 કરવા પડે. PR ડિવાઇડેડ બાય PS. હવે PR જે છે એની જગ્યાએ મેં વેલ્યુ શું લીધેલી છે? VR IR cos θR. આ શું દર્શાવે છે? VR છે એ રિસીવિંગ એન્ડના વોલ્ટેજ દર્શાવે છે. શું કામ કે PR છે એ જો આઉટપુટ પાવર હોય
તો વીઆર અને આઈઆર કોસ થીટામાંથી જ આપણને પાવરનું ઇક્વેશન મળે છે, વીઆઈ કોસ 5 એવી રીતે. તો વીઆર સફિક્સમાં જે દેટ મીન્સ રિસીવિંગ એન્ડ પાવર, આઈઆર દેટ મીન્સ રિસીવિંગ એન્ડ કરંટ, વીએસ દેટ મીન્સ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, આઈએસ દેટ મીન્સ સેન્ડિંગ એન્ડ કરંટ. કોસ થીટા એસ ઇઝ ધ સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર. હવે બે સ્ટેશન હશે, એક હશે તો કે આઉટપુટ પાવર અને બીજો હશે ઇનપુટ પાવર. તો ઇનપુટ પાવરનો પણ કંઈક પાવર ફેક્ટર હશે અને રિસીવિંગ એન્ડ જે છે એનો પણ કંઈક પાવર ફેક્ટર હશે. એટલે કોસ થીટા એસ ધેટ મીન્સ સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર જે છે એ, અને કોસ થીટા આર ધેટ મીન્સ રિસીવિંગ એન્ડ પાવર ફેક્ટર. તો આ બે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું એફિશિયન્સીની અંદર. આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર, એના ઉપરથી આપણને મળશે એફિશિયન્સી. હવે આવશે વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન. તો આની અંદર આપણે જોઈએ તો વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન is defined as the ratio of difference between sending end and receiving end voltage to receiving end voltage of transmission line between condition of no load and full load. It is expressed in percentage. હવે વોલ્ટેજ રેગ્યુલેશન કોને કહેવાય? માની લો કે તમારી પાસે ઘરે ડોમેસ્ટિક વોલ્ટેજ 230 વોલ્ટ મળે છે. હવે એમાંથી મારા વોલ્ટેજ જે છે, રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે એ 230ને બદલે સેન્ડિંગ એન્ડમાં 230 હોય, પણ રિસીવિંગ એન્ડ ઉપર મને ખાલી 200 મળે છે. કેટલા મળે છે? 200. તો આનું વોલ્ટેજ રેગ્યુલેશન મળે કેવું? તો કે ખૂબ જ વધારે મળે છે, કેમ કે આપણે વધારે વોલ્ટેજને રેગ્યુલેટ કરવા પડશે. તમે અહીંયાથી મોકલો 230 અને સામે છેડે પહોંચે છે 200, તો વોલ્ટેજનું રેગ્યુલેશન વધારે કરવું પડશે. આવું ચાલે નહીં. ઘણીવાર તમે ક્લાસની અંદર કેવું થતા હોય કે ક્લાસમાં છોકરા ખૂબ જ તોફાન કરતા હોય છે, તો આમાં એને રેગ્યુલેટ વધારે કરવા પડે છે. પણ જો સાવ શાંતિથી બેઠા હોય, હાવ અવાજની વેલ્યુ આપણે છે એ 0 હોય, ભલે સારું કહેવાય, તો એમ કહી શકાય. આમાં એ દ્રષ્ટિએ જોવાનું છે કે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ 0 એટલે કે આપણે ક્લાસ સાથે કમ્પેર કરીએ કે અવાજની વેલ્યુ 0, તો એ આપણી માટે ખૂબ જ સારું, ક્લાસ કંટ્રોલમાં છે. પણ જો તમે ખૂબ જ અવાજ કરતા હોય, મોટે અવાજથી વાતો કરતા હોય, તો આમાં પણ એવું જ લાગે કે વોલ્ટેજની વેલ્યુ જે છે એ ખૂબ જ તમને ઓછી મળે છે અથવા તો ખૂબ જ વધારે મળે છે, તો એ આપણી માટે ખૂબ જ ખરાબ છે. ઓછી મળે એ ખૂબ જ ખરાબ છે, ખાસ વસ્તુ યાદ રાખજો. તો આની અંદર આપણે જોઈએ તો વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ડિફરન્સ બિટવીન સેન્ડિંગ એન્ડ receiving voltage to receiving end voltage of transmission line between the condition of no load and full load. It is expressed in percentage. હવે અહીંયા VR જે છે એ percentage of voltage regulation બતાવે is equal to VS minus VR divided by શું બતાવે છે? VR. VS that means sending end voltage, VR that means receiving end voltage. હવે માની લો કે અહીંયા હું receiving end voltage ની વેલ્યુ વધારું છું, સમજજો વ્યવસ્થિત. સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ જે છે 230 રાખો, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ 200 રાખો, તો વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ છે એ અમુક વેલ્યુ પોઝિટિવ આવશે, બરાબર. હવે માની લો કે વીએસની વેલ્યુ 230 અને રિસીવિંગ એન્ડ વોલ્ટેજની વેલ્યુ 300 છે, તો વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ નેગેટિવ આવશે. પણ નેગેટિવ આવશે એ આપણી માટે સારું અને સારું. પોઝિટિવ આવે તો ખરાબ. પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેશન જેટલું આવશે એ આપણી માટે પ્રેક્ટિકલી સમજવા જઈએ તો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આ યાદ રાખજો ખાસ. એટલે વોલ્ટેજ રેગ્યુલેશનની અંદર મિસ્ટેક સમજવામાં ન થાય, બરાબર. where Vs is the sending end voltage per phase and Vr is the receiving end voltage per phase. Vs that means Vr cos theta r plus Ir plus Vr sin theta r plus Ixl. હવે આની અંદર સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ જે છે એની અંદર બે ટર્મ્સની અંદર મેં IR એડ કરેલા છે ને એકમાં IXL એડ કરેલા છે. IR ધેટ મીન્સ જે છે આપણો રેઝિસ્ટન્સના કારણે લોસ થાય છે એ, અને XL ધેટ મીન્સ આપણે ઇન્ડક્ટન્સના કારણે લોસ થાય છે એ મેં કાઉન્ટ કરેલો છે. XL ઇઝ ધ રિએક્ટન્સ પર ફેર, R ઇઝ ધ રેઝિસ્ટન્સ પર ફેઝ, કોસ થીટા R ધેટ મીન્સ રિસીવિંગ એન્ડ પાવર ફેક્ટર જે આપણે પ્રીવિયસ ડિસ્કસ કરી ગયા છે. ઇફેક્ટ ઓફ લોડ પાવર ફેક્ટર ઓન રેગ્યુલેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન. હવે પાવર ફેક્ટર જે છે એની ઉપર શું અસર થાય છે એ આપણે જોઈએ. ફોર લેગિંગ લોડ. લેગિંગ લોડ ક્યારે હશે ત્યારે પર્સન્ટેજ ઓફ રેગ્યુલેશન કેવું આવશે એ આપણે સમજવાનું છે. હવે અહીંયા માની લો કે IR કોસ થીટા R પ્લસ IXL સાઇન થીટા R જે છે એમાં વચ્ચે જો સાઇન જે છે એ પોઝિટિવ છે,
જો એ પોઝિટિવ હશે તો એવું સમજવાનું કે લેગિંગ લોડ માટે વોલ્ટેજ રેગ્યુલેશનનું ઇક્વેશન આ હશે. માની લો કે લીડિંગ લોડ છે, લીડિંગ લોડ હશે તો એ માટે અહીંયા વચ્ચે જે છે એ માઇનસની સાઇન આવી જશે. તો આના ઉપરથી એવું કહી શકે કે પાવર ફેક્ટર ઇઝ લેગિંગ અથવા તો યુનિટી, એન્ડ ધેન વીઆર ઇઝ ઇન્ક્રીઝિસ, વીઆરની વેલ્યુ ઇન્ક્રીઝ થશે ત્યારે ગોઝ ટુ બી પોઝિટિવ. પાવર ફેક્ટર ઇઝ લીડિંગ એન્ડ ધેન વીઆર ઇઝ ડિક્રીઝિસ એન્ડ ગોઝ ટુ બી નેગેટિવ. આ ખાસ વસ્તુ યાદ રાખજો. પાવર ફેક્ટર જે છે લેગિંગ અથવા તો યુનિટી હશે ત્યારે વીઆરની વેલ્યુ કેવી હશે તો કે ઇન્ક્રીઝ હશે, બરાબર, પણ કેવી હશે તો કે પોઝિટિવ હશે. વોલ્ટેજ રેગ્યુલેશન વીઆર, ધેટ મીન્સ પાવર ફેક્ટર ઇઝ લીડિંગ ધેન વીઆર ઇઝ ડિક્રીઝ, ભલે વીઆરની વેલ્યુ ડિક્રીઝ થાય એન્ડ ગોઝ ટુ બી નેગેટિવ, બરાબર. આ ખાસ વસ્તુ એક વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ કેવી આવશે તો કે નેગેટિવ આવશે. લોડ પાવર ફેક્ટર ઓન એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન લાઇન. હવે બેનનો રિલેશન આપણે જોવાનો છે. વી નો ધેટ એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન લાઇન આપણે હમણાં ડિસ્કસ કરી ગયા હતા કે વીઆર આઈઆર કોસ થીટા આર ડિવાઇડેડ બાય વીએસ આઈએસ કોસ થીટા એસ. હવે માની લો કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે તો એની અંદર રિસીવિંગ એન્ડ કરંટ અને સેન્ડિંગ એન્ડ કરંટ બે સમાન લઈ લઈએ તો આઈઆર ઇઝ ઇક્વલ ટુ આઈએસ ઇઝ ઇક્વલ ટુ આઈ. સો કન્સિડરિંગ ધ 3 ફેઝ શોર્ટ સર્કિટ લાઇન લઈએ તો એમાં શું થશે તો કે રિસીવિંગ એન્ડ પાવર સમજો, રિસીવિંગ એન્ડ પાવર બરાબર 3VRI કોસ થીટા આર, અને આમાંથી જો આપણે આઈને કરતા બનાવીએ તો PR divided by 3VR cos theta R. That means now it is clear that transmits the given amount of power, the load current is inversely proportional to the receiving end power factor. આના ઉપરથી એવું થઈ જાય છે કે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇનની અંદર કરંટ અને પાવર ફેક્ટરની વેલ્યુ બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ. જો કરંટની વેલ્યુ વધી જશે તો પાવર ફેક્ટરની વેલ્યુ ઘટી જશે. આ બંને સાથે રિલેશન છે, બરાબર. બીજા ઓલાની અંદર તમને એવું પણ પૂછી શકે કે પાવર ફેક્ટર અને વોલ્ટેજ વચ્ચે રિલેશન ખરા? હા, તો પાવર ફેક્ટર અને વોલ્ટેજ બોથ આર ઇન્વર્સલી proportional but one and only short transmission line. If you taken the 3-phase transmission line તો power P is equal to √3 VR IR cos 5, બરાબર. તો પાછું એમાં ઇક્વેશન જે છે એ ચેન્જ થઈ જશે. થેન્ક યુ.